तो मित्रों वेलकम बेक। आज આપણે ધોરણ 10 અભ્યાસક્રમને આગળ વધારીશું અને ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનું 5.2 અને એનું ભાગ છે ત્રીજો જે છે દાખલા નંબર 14 થી બાકીના દાખલા। આના પહેલા આપણે 5.1 એટલે સ્વાધ્યાય 5.1 અને 5.2 ના અડધા દાખલાઓ 13 સુધી ઓલરેડી ગણાવી દીધા છે। जो तमारे जोवाना बाकी होय तो जोई लेजो, लिंक तमने डिस्क्रिप्शन में मळी जशे। ओके, चेप्टर वधार मार्क्सनुं छे, स्टांडर्ड अने बेसिक बंने माटे दाखला आवडवा अने मार्क्स लाववा माटे बहु जरूरी चेप्टर छे। ओके, तो तमे आने ध्यानथी जोजो, सूत्रो ओछा छे अने चेप्टर सूत्रों पर आधारित छे, इजी छे। लेट्स बिगिन। दाखला नंबर 14। तो तमारी समक्ष 14मो दाखलो प्रस्तुत थाय छे कि 10 અને 250 वच्चे 4 ना गुणित केटला थाय। 4 ना गुणित एटले 4 ना घड़िया में आवती संख्या ए पण 10 અને 250 वच्चे। जो तमे 4 नो घड़ियो बोलो, 4 एका 4, 4 दू 8, 4 तरी 12, तो 10 पछी जे संख्या आवी रही है 4 ना घड़िया में जे पहली संख्या आवे छे ए छे 12। ओके, आ रीते आपणे घड़ियो बोलतो जवानो। 4 एका 4, 4 दू 4 तरी 12 थया, पछी 4 दान 40, पछी समझी लो कि 80, 120, 260 ए रीते 240, 244, 248, बराबर ने। અને 248 પછી 252, તો 252 વધી જશે અને મતલબ છેલ્લી જે સંખ્યા આવશે 248 આવશે 4 ના ઘડિયામાં। તો આપણે લખવાનું કઈ રીતે એ સમજી લઈએ। પહેલા તો આપણે લખીશું કે ભાઈ 10 અને 250 વચ્ચે અહીંયા લખી દઈશું આપણે કે ભાઈ 10 અને 250 વચ્ચે અને 250 વચ્ચે ના 4 ના ગુણિત કયા થશે? बराबर ने, 4 ना गुणित थशे 12, 16 डैश 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 अने छेल्ले थशे 248। बराबर ने, ए के 240 पछी 244 ने 248। तो आ अपनी बनी गई है श्रेणी अने आनी आपणे नंबर ऑफ जे शोधवानुं छे आना के भाई केटला पद छे। तो आपणे ए अने डी तो इजीली मळी जशे। ए एटले प्रथम पद जे छे 12 અને ડી એટલે ડિફરન્સ કેટલા કેટલા વધે છે 16 માંથી 12 જાઓ 12 જશે તો ડી બરાબર આવશે 4 અને આપણું જે છેલ્લું પદ છે એ છે 248। કઈ રીતે 248 આવે ખબર પડી ને કે 250 થી વધારે નથી લેવાનું અને 250 પોતે 4 વડે નહીં ભગાતું પણ 248 ભગાય છે એટલે છેલ્લો ભાગાકાર 248 ને કરી શકાય એટલે 248 લીધો એટલે આપણું આ જે છેલ્લું પદ છે an બરાબર એ છે 248। बस तो हवे आनु सूत्र लगाइए ए एन नु अने एमां बधानी किंमत मूकी दीए तमने ए एन बराबर ए प्लस n-1 इंटू डी। ज्यां आपणे किंमत जोई जोईने मूकी देवानी छे। आमां ए एन बराबर 248, ए बराबर 12 अने डी बराबर 4। तो अहींया मूकी दीए आपणे 248, ए बराबर 12 अने डी बराबर 4। હવે જો પહેલો સ્ટેપ શું કરવાનું, જ્યારે બી n શોધવાનું હોય અંદરનું તો તમારે આ 12 ને આ બાજુ લઈ દેવાનું। તો ભાઈ 248 માઇનસ 12, 12 આ બાજુ એટલે માઇનસ થઈ જશે, હજી એમને એમ રાખવાને તો 248 માંથી 12 ગયા એટલે 236 હશે। હવે જો બીજો સ્ટેપમાં શું કરવાનું, 4 જે આ ગુણાકારમાં છે આની એ ભાગાકારમાં આવી જશે તો અહીંયા ભાગાકારમાં લઈ લો। આ ઈઝી પડશે આ રીતો। बीजी रीते भी करी सको, 4 ने अंदर गुणी भी सको छो तमे पण आ तमने इजी पड़शे के एक उमेरवानुं ज आवशे। हवे 4 वडे भागी दो, 4 पंजा 20, 3 वधी 4 9 36 એટલે તમે આને કાપશો તો 59 આવશે। ભાગાકાર કરી લો, 1 ને આ બાજુ લઈ દો તો તમારે 1 આ બાજુ એટલે પ્લસ થશે તો n બરાબર થશે 60। એટલે 10 થી 250 વચ્ચે જે 4 ના ગુણિત છે એમાં 60 સંખ્યા આવે છે, 60 પદ આવે છે। કેટલા પદ? 60। ઓકે, तो मित्रों 15मो दाखलो तमारी समक्ष प्रस्तुत है कि n ना कया मूल्य माटे बे समांतर श्रेणीओ 63, 65, 67 અને 3, 10, 17 ना मूल्यों ना n पद समान होय। तो अहींया तमने बे श्रेणी आपी छे, आपणे लखी दीए कि भाई प्रथम श्रेणी माटे प्रथम श्रेणी शुं छे भाई 63, 65, 67। ओके, अने एना माटे तमारे ए डी बेला बे श्रेणी है। प्रथम श्रेणी माटे लई लो तमे ए केटला थशे 63 प्रथम पद, डी केटला थशे 65 मांथी 63 बाद करो तो डी थशे अहींया 2। तो प्रथम श्रेणी माटे तमने ए अने डी मळी गया छे।
63 અને ડી. અને બીજી શ્રેણી માટે જ્યારે બી બીજી શ્રેણી આપી તો તમારે હંમેશા એવું કરવાનું, એ અને ડી બંનેના અલગ અલગ શોધી નાખવાનું. અહીંયા લખીશું આપણે બીજી સમાંતર શ્રેણી માટે, અત્યારે લખી દઈએ બીજી શ્રેણી માટે. બીજી શ્રેણી શું છે? 3, 10, 17 ડેશ ડેશ ડેશ. હવે આના માટે એ અને ડી કેટલા થશે? એ થશે 3 પ્રથમ પદ. પણ અહીંયા એક કામ કરીશું, આમાં બી એ છે, આમાં બી એ છે, તો આને એ ડેશ કરી દઈએ. તમે કેપિટલ એ બી લઈ શકો છો. અને આપણે આનો તફાવતને ડી ડેશ કરીએ. ડી ડેશ એટલે ડી કરતાં આના કરતાં અલગ, બરાબર ને? એટલા માટે ડેશ કરીએ છીએ. ડેશ ના ગમવું હોય તો તમે મોટા અક્ષર દ્વારા પણ આને દર્શાવી શકો છો. તો એ ડેશ અને ડી ડેશ તમારા મળી ગયા છે. હવે તમારે શું કરવાનું છે? આમાં કયો મૂલ્ય n માટે સમાન હશે? તો બંને શ્રેણીના સૂત્રો લગાવી દેવાના છે. જો બંનેના n માટે મૂલ્ય સમાન હશે. ધારો કે તમે આનો an લઈ લો અને આનો બી a ડેશ n લઈ લો. આ સમાન છે n મૂલ્ય માટે. એ n શોધવાનું છે. એટલે ટૂંકમાં આપણે સૂત્ર લગાવવાનું છે બંનેનું. બંનેની અંદર a અને d મૂકવાના છે. ઓકે, n એક જ રાખવાનો છે. જો હું તમને કરીને બતાવું. આનો સૂત્ર લગાવો, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આનો સૂત્ર લગાવો, ડેશવાળો લાગશે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ડેશ. આ શોર્ટકટ પડશે, બીજી તમે રીત લાંબી રીત કરતા. ચલો, એની કિંમત મૂકી દો 63. ડી ની કિંમત શું છે? 2. એ ડેશ ની કિંમત શું છે ભાઈ? 3. n ની કિંમત તો શોધવાની છે, બંનેમાં સરખી છે. ને ડી ડેશ ની કિંમત શું છે? 7. બહુ ઇઝી છે. હવે તો જો 63 એમને એમ રાખો, અહીંયા 2 વડે ગુણી દો આને, 2n અને 2 એકા 2. અહીંયા બી 7 વડે ગુણી દો, 7n 7 એકા 7. 2 ને એમને એમ રાખો. આ જો 63 અને 2 જતા રહ્યા તો કેટલા વધ્યા? 63 માંથી 2 એટલે 61 પ્લસ 2n, 2n નહીં 2n. 3 7 એમને એમ રાખો, 3 માંથી 7 ગયા એટલે -4. 3 માઇનસ ને 4. હવે n વાળાને આ બાજુ લઈ દો, કાં તો આમ લઈ જાઓ, આને આ બાજુ લઈ જાઓ તો એક ઇઝી પડશે. 4 આ બાજુ લઈ દો, પ્લસ થશે, 2n સામે જશે એટલે માઇનસ થશે. આપણે તો ટૂંકમાં n જ શોધવાનું છે ને. 61 ને 4 65. 7 માંથી 2 ગયા 5n. n નીચે લઈ જાઓ તો તમારું જે અહીંયા લખી દઈએ, n નીચે લઈ જાઓ, પહેલાં n લખી દઈએ અને 65 નીચે 5. 5 વડે ભાગી દો, 5 એકા 5, 13 પંજા 65 થાય. આમ તો ભાઈ 13મું પદ છે ને આ બંનેનું સમાન થશે. એટલે જો તમે આ શ્રેણીનું પણ 13મું પદ શોધશો, કેટલું આવશે હું તમને બતાવી દઉં. 13મું પદ આવશે a પ્લસ 12d, એટલે 12 દુ 24, 24 ને 63 કેટલા થશે? 4 ને 7 87. અને આનો બી 13મું પદ સરખો થશે. કઈ રીતે સરખો થશે? જો પહેલો પદ a અને 12d, 12 7 84 ને 3 87, એટલે બંનેનું 13મું પદ 87 આવશે. અને એટલે બંનેનું 13મું પદ સરખું આવશે. ઓકે, સારો દાખલો છે. આગળ જોઈએ. તો મિત્રો આના પછી છે 16મો દાખલો છે કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 હોય, બરાબર ને, અને 7મું પદ 5મા પદ કરતાં 12 વધુ હોય. તો આમાં થોડું શબ્દોનો ઉપયોગ છે, પણ આપણા માટે ઇઝી છે, કંઈ હાર્ડ નથી. જો ત્રીજું પદ એટલે તમારે એવું સમજી લેવાનું કે ભાઈ ત્રીજું પદ એટલે a3, બરાબર ને. કેટલો છે ભાઈ? 16. ઓકે, આટલું થઈ ગયું છે. અને બીજી અહીંયા માહિતી આપી છે કે 7મું પદ 5મા પદ કરતાં 12 વધારે છે. તો ભાઈ અહીંયા આપણે બીજી માહિતી લખી દઈએ કે 7મું પદ કોના? 5મા પદ કરતાં 12 વધારે છે. આ બધું ભાષાને આપણે અંકોમાં બદલી નાખ્યું, બરાબર ને. તમે સમજી ગયા? નહીં, ફરીથી જો. ત્રીજું પદ છે 16, 7મું પદ 5મા પદ કરતાં 12 વધારે છે. હવે આપણે અહીંયા જ્યાં આ a3 લખ્યું છે એના બદલે લખી દઈશું a પ્લસ 2d. એક d ઓછું કરીને લખી દેવાનું. 7 લખ્યું છે ત્યાં લખી દઈશું a પ્લસ 6d. 5 લખ્યું છે ત્યાં લખી દઈશું a પ્લસ 4d. અને હટાવી દઈશું એટલે તમારું અડધું કામ થઈ જશે. ચલો અહીંયા પહેલાં લખી દઈએ a પ્લસ 2d બરાબર 16. ઓકે, આ થઈ ગયું છે આપણું પહેલું કામ.
ચલો હવે અહીંયા મૂકીએ આપણે 7 ને બદલે લખી દઈએ, અહીંયા નીચે જ લખી દઈએ આપણે a પ્લસ 6d અને 5 ને બદલે લખી દઈએ a પ્લસ 4d. કેવી રીતે લખ્યું ખબર પડી કે ને તમારે શું કરવાનું, જે પદ હોય એનાથી એક ઓછો ડી કરવાનો અને આગળ એ લગાવી દેવાનું, a પ્લસ કરીને એક ડી ઓછો કરી દેવાનું. આ એ તો ગયા ભાઈ, આમે આ બાજુ લાવશો તો ઉડશે, 4d આ બાજુ લઈ દઉં તો 6d માઇનસ 4d બરાબર 12. 6d માંથી 4d ગયા 2d, 2 નીચે લઈ જાઉં તો d આવશે 12 ભાગ્યા 2 6, તો d આવી ગયા છે આપણા 6, ડિફરન્સ 6 આવી ગયું છે, એ બી મળી જશે. આમાં મૂકી દો d ની કિંમત, અહીંયા 6 મૂકી દો અહીંયા, બરાબર ને. ઓકે, અને આપણે ધારો કે સમીકરણ 1 આપી દઈએ તો સમીકરણ 1 માં મૂકતા અહીંયા લખી દઈએ કે ભાઈ ધીસ ઇઝ ઇક્વેશન 1, તો સમીકરણ 1 માં મૂકતા નહીં લખશું તો બી ચાલશે. તો ચલો મૂકી દઈએ d ના બદલે કેટલા મૂકી દઈએ 6, તો a પ્લસ 2 કૌંસમાં 6 બરાબર કેટલા છે 16. 6 દુ કેટલા થાય 12, 12 સામે લઈ જાઓ તો 16 માઇનસ 12, તો a બરાબર આવશે 4. તો આ થઈ ગયું છે આપણું a અને d. અને જ્યારે a અને d મળી જાય તો સમાંતર શ્રેણી તમે ઇઝીલી લખી શકો છો. પહેલો પદ a, બીજો પદ a પ્લસ d, ત્રીજો પદ a પ્લસ 2d, આ રીતે લખી શકો છો. a એટલે 4, 4 વત્તા d એટલે 6 ને 4 10, 6 વધારતા જાઓ ને ડાયરેક્ટ બી લખી શકો છો. 16, 22 જેટલા પદ લખવા. આ આવી ગઈ આપણી સમાંતર શ્રેણી. ઓકે, મિત્રો 17મો દાખલો છે કે શ્રેણી 3, 8, 13 ડેશ 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 253 આનું છેલ્લેથી 20મું પદ શોધો. મિત્રો આ દાખલો આપણે અલગ રીતે કરીશું, બરાબર ને, જોજો ધ્યાનથી. આ જ્યારે પણ તમને છેલ્લેથી પદ શોધવાનું કહે ને તો તમારે શું કરવાનું, છેલ્લેથી જ્યારે બી પદ શોધવાનું કહે ને તો શ્રેણીને ઊંધી લખવાની. જો ઊંધી લખીને કરું છું, આ ઇઝી પડશે એટલા માટે કહું છું, બહુ માથાકૂટ નહીં થશે. પહેલાં લખીશું 253 ડેશ 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 13, 8, 3. ઓકે, આટલું આપણે લખીશું પહેલાં, પછી આગળ વધીશું. તો આ ઊંધું લખવાથી ફાયદો એટલા માટે થશે કે હવે આપણને જ્યારે જે છેલ્લેથી 20મું પદ કીધું ને આપણે પહેલેથી 20મું પદ શોધીશું, બરાબર ને. એટલે તમે કહેશો સાહેબ હવે આમાં ડી કઈ રીતે મળશે, ડી મળી જશે. ડી જો પહેલું એ તો મળી જશે 253, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. અને ડી બાજુવાળો નહીં તો કોઈ વાંધો નહીં, આ બંને પરથી તમે ડી શોધી શકો છો. આમાંથી આ બાદ કરો તો ડી બરાબર 8 માઇનસ 13, એટલે ડી બરાબર આવશે -5. શ્રેણી ઘટે જ, ધ્યાનથી જોજો. તો ડી બરાબર આવી ગયા -5. છેલ્લેથી 20મું પદ કીધું તો આ રીતે કરશો. અને હવે આપણે 20મું પદ શોધી નાખો. n બરાબર 20 લઈ લો. છેલ્લેથી 20મું પદ શોધવા માટે શ્રેણી ઊંધી લખો અને પહેલેથી 20મું કરી નાખો. એકનું એ જ વસ્તુ છે ને, આપણે આમથી ગણી નાખો ને ભાઈ, આમથી ગણવાના બદલે આમથી ગણો. પહેલો આને ગણી લો તો છેલ્લેથી કયો નંબર આવે ખબર પડી જશે. તો ચલો a 20 શોધી નાખીએ. a n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અને 20મું પદ શોધી નાખીએ છેલ્લેથી 20. a 20મું બરાબર a બરાબર 253, n એટલે 20 માઇનસ 1, આમ તો ડાયરેક્ટ 19d લખી શકત પણ ચાલશે. ચલો 253 એમને એમ લખો, પ્લસ 20માંથી 1 જશે 19 માઇનસ 5, આ બંનેનો ગુણાકાર થશે. 253 બરાબર 19 પંજા 95, 13માંથી 5 ગયા, 8 14માંથી 9 ગયા, 5 હા 5 અને 1. તો ભાઈ છેલ્લેથી આ જે છે ને આપણું 20મું પદ આવ્યું, તો છેલ્લેથી 20મું પદ થશે, છેલ્લેથી 20મું પદ થશે 158. રીત ઇઝી પડશે એટલે આ રીતે ગણાવ્યું છે તમારે, બરાબર ને, નાનામાં પતી જશે. તો મિત્રો 18મો દાખલો તમારી સમક્ષ રજૂ છે કે ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ઓકે,
અને બીજું કે જે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો પ્રથમ 3 પદ શોધો. હવે જો આપણે શરૂઆત કરીશું આ રીતે કે ભાઈ આપણને આપ્યું છે ચોથો એટલે A4 અને 8મા પદનો સરવાળો 24. તો પહેલાં આનું જ કામ પતાવી દઈએ. ચોથો પદ એટલે અહીંયા લખીશું A પ્લસ 3D અને 8મો પદ એટલે લખીશું A પ્લસ 7D. આ તમને ખ્યાલ આવી ગયો. ચોથો એટલે A પ્લસ 3D, 8મો એટલે A પ્લસ 7D. આ ફિક્સ યાદ રાખવાનું, એક ડી ઓછો કરીને લખ્યા. તમને પૂછે 10મો પદ A પ્લસ 9D, 8મો પદ A પ્લસ 7D. સમજી ગયા? ચલો A ને આ સરવાળો થશે 2A 3D ને 7D 10D બરાબર 24. આમાંથી બધામાંથી 2 કોમન નીકળે એવું છે તો બધી રકમમાંથી 2 વડે ભાગી દો. 2 5 10 12 દુ 24 એટલે બધાના અડધા અડધા થઈ જશે. એટલે સમીકરણ થોડું નાનું બની જશે. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. સેમ ટુ સેમ કામ કરીશું. બીજી જે માહિતી આપી છે કે ભાઈ છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો અહીંયા આપણે છઠ્ઠો પદ લઈ લઈએ A6 અને 10મો પદ લઈ લઈએ 44. છઠ્ઠો પદ એટલે શું થશે બોલો? A પ્લસ 5D. 10મો પદ શું થશે? A પ્લસ 9D 44. A ને 2A, 5D ને 9D 14D બરાબર 44. હવે અહીંયા તમે બી 2 કોમન લઈ શકો છો. તો એ કોમન 2 કોમન આવી ગયા. A પ્લસ 7 દુ 14 એટલે અડધા કરતા જવાના 22. સમીકરણ નંબર 2. પહેલું સમીકરણ, બીજું સમીકરણ જે બંનેમાં મોટું હોય ને એ પહેલાં લખો ને એને નીચે એટલે એ બંનેની બાદબાકી કરી દો. પહેલાં મોટું લખો ને પછી નીચે નાનું લખો. જો આ રીતે આ તમે લોપની રીતમાં શીખશો તમે તો ના ખબર પડે તો ઇઝી જ છે. આમાં કોઈ મોટી વસ્તુ નથી. પહેલાં ઉપર લખી લો મોટું સમીકરણ અને નીચે લખી લો નાનું, એટલે તમને જલ્દી ઉડાડતા ફાવે. અને પછી ઉડાડો, માઇનસ માઇનસ કરીને ઉડાડો. આ બંને ગયા 7Dમાંથી 5D ગયા 2D, 22માંથી 12 ગયા 10. 2 નીચે લાવી દો, આના 10ના નીચે કે ગુણાકારમાં છે. 2 પંજા 10. તો D આવી ગયા છે 5. D મળી જાય તો કોઈ બી સમીકરણમાં આમાં કે આમાં મૂકી દો, તમને A બી મળી જશે. ચલો A બી શોધી નાખીએ. અહીંયા મૂકી દો D ને બરાબર 5. A પ્લસ 5 D બરાબર 5. A બરાબર પાયો 25 બરાબર 12. 25 જશે સામે, 12 માઇનસ 25 પાછળ મૂકવાનું, આગળ નહીં મૂકવાનું. તો 12માંથી 25 ગયા -13. તો ભાઈ પ્રથમ પદ આવી ગયું છે -13. પ્રથમ 3 પદ કીધા છે તો પ્રથમ 3 પદ થશે A પ્લસ D A પ્લસ 2D. પહેલાં લખી દો -13, એમાં મૂકી દો -13 પ્લસ 5 એટલે -8 પ્લસ 5 એટલે -3. આ થઈ ગયા છે આના પ્રથમ 3 પદ. પ્રથમ 3 પદ. ઓકે, શ્રેણીના પ્રથમ 3 પદ આવી ગયા છે. મિત્રો 19મો દાખલો છે કે સુબ્બા રાવે 1995માં 5000ના વેતનથી શરૂઆત કરી. બરાબર ને, બહુ ઓછું વેતન છે ભાઈ. તો 5000ના વેતનથી 1995માં શરૂઆત કરી અને એમનું વેતન દર વર્ષે 200 રૂપિયા વધે છે. દર વર્ષે, મહિને નહીં. તો કેટલામાં વર્ષ પછી એમનું વેતન 7000 થશે? તો ભાઈ અહીંયા સમાંતર જે શ્રેણી બનશે એ કઈ રીતે બનશે? તો અહીંયા લખીશું ભાઈ સમાંતર શ્રેણી કઈ બનશે. જો પહેલાં થશે ભાઈ 5000થી શરૂઆત કરી, પછી એમને 200 રૂપિયા વધારે થયા એટલે એમનો પગાર થયો બીજા વર્ષે 5200, પછી થશે 5400 અને છેલ્લે એમનો પગાર 7000 કેટલા વર્ષે થશે? બસ આ દાખલો છે. એટલે આ 7000મું પદ કયો આવશે આપણે શોધવાનું છે. વેરી સિમ્પલ. સમજી ગયા તમે? 5000માં 200 ઉમેરતા જવાનું એટલે શ્રેણી બનતી જાય. એટલે અહીંયા એ છે આપણું 5000.
અને ડી છે આપણું ડિફરન્સ 5200 માઇનસ 5000 એટલે ડી આવશે 200 એટલે 200. અને આપણે શોધવાનું છે કે ભાઈ 7000 ક્યારે થશે, તો an લેવાના છે આપણે 7000 છેલ્લું પદ, આને છેલ્લું પદ કહેવાય. ચલો તો હવે સૂત્ર મૂકી દઈએ an વાળું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર લખી દઈએ 7000, a બરાબર 5000, ડી બરાબર કેટલા રૂપિયા 200. n શોધવાના છે. સૌથી પહેલાં 5000 આ બાજુ લઈ લો, તો અહીંયા થશે 7000 માઇનસ 5000 આ બાજુ લાવશો એટલે માઇનસ થશે n માઇનસ 1 ઇન્ટુ 200. 7000 માંથી 5000 એટલે 2000. હવે n માઇનસ 1 200, આ 200 ને નીચે લાવી દો, 2000 છેદમાં 200 n માઇનસ 1. 0 0 ગયા, 10 દુ 20 એટલે 10 વધ્યા, વત્તા 1 આ બાજુ લાવશો તો n બરાબર થશે 11. તો 11મા વર્ષે જે પગાર છે એ 7000 થશે સુબ્બારાવનો, બરાબર ને? ઓકે, આગળ વધીએ છેલ્લા દાખલા તરફ. તો મિત્રો હવે છેલ્લો 20મો દાખલો છે કે રામકલી પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે. બહુ જૂના માણસ લાગે છે આ. અને દર અઠવાડિયે પછી 1 રૂપિયો ને 75 પૈસા, અત્યારે તો આપણે રૂપિયાથી ઓછું તો વાપરતા જ નહીં, પણ આ તો 75 પૈસા, પહેલાં 25 પૈસા, 5 પૈસા, 1 પૈસા બહુ બધું વપરાતું, વધારો કરે છે. તો n અઠવાડિયા પછી એને 20 રૂપિયા ને 75 પૈસા એની પાસે જમા થાય છે. તો કેટલો સમય લાગ્યો હશે, એટલે nની કિંમત શોધો. તો અહીંયા તમારે નોંધવાનું છે કે ભાઈ પ્રથમ અઠવાડિયું જે છે, પ્રથમ અઠવાડિયે કેટલાની બચત કરે છે? 5 રૂપિયાની. પ્રથમ અઠવાડિયે 5 રૂપિયા. પહેલાં ભાઈ લોકોનો 5 રૂપિયા પગાર હોતો હતો, બહુ વર્ષો પહેલાં, અત્યારની વાત નહીં. પ્રથમ અઠવાડિયે 5 રૂપિયા, તો બીજા અઠવાડિયે એને એમાં 2.5 રૂપિયા, 1 રૂપિયાનો 12 આના ઉમેર દે છે, એટલે 1.75. 12 આના, 5 ને 1 6, આટલા રૂપિયા થાય છે બીજા અઠવાડિયે. એ રીતે આ શ્રેણી આગળ વધે છે. અને છેલ્લે nમા અઠવાડિયે એની પાસે છેલ્લું આવે છે 20 રૂપિયા ને 75 પૈસા થઈ જાય છે બચતના, એના વધીને, એટલે સરવાળો નહીં એટલા વધી જાય છે એની બચતના. તો આપણે શ્રેણી જે બનશે એ આ રીતે બનશે. 6 પોઈન્ટ અહીંયા છે 1.75 હતું ને, 6.75 ડેશ 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 20.75. તો એ અહીં છે 5. ડી છે ડાયરેક્ટ લખી દઉં છું, 1.75નો વધારો થાય છે તો ડી છે 1.75. અને છેલ્લે an લેવાનું છે આપણે 20.75. ઓકે, હવે આપણે આ ત્રણેયને મૂકી દેવાનું છે સૂત્રની અંદર. જે પહેલું સૂત્ર છે an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. દાખલો ઇઝી જ છે, ખાલી પોઈન્ટમાં લાગતો હોય તો તમને અઘરો લાગતો હોય, બાકી ઇઝી છે. જો અહીંયા મૂકી દેવાનું 20.75. એની કિંમત છે 5 રૂપિયા, n શોધવાનું છે, અને ડીની કિંમત છે 1.75. સૌથી પહેલાં 5ને આ બાજુ લઈ દો તો માઇનસ થશે. 20.75 માંથી 5 બાદ કરો, અહીંયા વધશે n માઇનસ 1 ઇન્ટુ 1.75. 20.575 જશે એટલે 15.75. 20 માંથી 5 રૂપિયા ગયા એટલે 15.75 એમને રહેવા દો. ડોટ, આ ડોટ છે 1.75. ડોટ એટલે ગુણાકાર, આ નીચે લાવી દો. 15.75 1.75
n-1 પોઈન્ટ જતા રહ્યા, બંનેમાં 2 પોઈન્ટ છે. 175ના ઘડિયામાં 1575 આવશે. 175 દાન કેટલા થાય? 1750. જો આની પાછળ 0 લાગે 1750 અને એમાંથી 175 ઓછા કરો એટલે આટલું આવશે 1575. એટલે ટૂંકમાં આ 9 વડે ચાલશે. તો અહીંયા થશે 9 ને 1 આ બાજુ લાવો તો થશે 10. મતલબ રામકલી 10 અઠવાડિયા પછી 20.75 રૂપિયાની શું કરશે? બચત કરશે. ઓકે, તો આની સાથે મિત્રો આપણું જે છે સ્વાધ્યાય પૂરું થાય છે. આમાં મેં બધા દાખલા તમને ગણાવી દીધા છે. ઓકે, આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે. અને પ્રેક્ટિસ કરો. બીજા પ્રેક્ટિસ વર્ગના દાખલા મળે તો એ પણ ગણો. અને કોઈ બી તમારે પ્રશ્ન હોય, બરાબર ને, કોઈ પણ ગણિત અને વિજ્ઞાનનો, તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ઓકે, અને હા મિત્રો, વિડીયો પર જો વિડીયોમાં એટલે મીન્સ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો અને લાઇક જરૂર કરશો, જેથી અમને બી આમ મજા આવે કે હા ભાઈ બાળકોને ખબર પડી રહી છે. તૈયારી કરો, આગળ વધો. શુભમ.